છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચનાથી હાલમાં ટ્રાફિક ડ્રાઈવ અન્વયે ટ્રાફિક જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવા સૂચના કરવામાં આવે, જે અન્વયે શ્રી એડી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક ટીમ તથા જોજ પોલીસ અને ઉમિયા બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડ દાહોદના સહયોગથી જોજ બિલપુર ફાટક ખાતે વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આવો સાંભળીએ આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજ રોજ છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ તેમજ જજ પોલીસ સ્ટેશન દ્વારા વિનામૂલ્ય હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ હેલ્મેટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પબ્લિકમાં હેલ્મેટ પહેરવા બાબતે અવેરનેસ આવે અને હેલ્મેટ પહેરી પોતાના જીવન સુરક્ષિત કરે એ માટે આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સહયોગ હોટલ રતનમહાલના માલિક દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ છે.